નોન સ્ટોપ નેશન ન્યૂઝ પહેલા એઆઈ એન્કર આસ્થા સાથે જુઓ દેશ દુનિયાના સમાચાર સંક્ષિપ્તમાં। નમસ્કાર, હું છું આસ્થા। આજની મહત્વની ખબરો પર નજર કરીએ। પંજાબના જલંધરમાં ભાજપ નેતા મનોરંજન કાલિયાના ઘર પર હુમલો થયો હતો। આ હુમલો થતા પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। આ હુમલો થતા સરકાર અને વહીવટી તંત્ર સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે। દાની દુનિયામાં ભાજપે કરોડો રૂપિયા જૂટવીને સાબિત કર્યું છે કે પૈસાનો ધોધ તેમના ખાતામાં વહે છે। આ તરફ ભાજપ આગળ કોંગ્રેસ ઢીલી પડે છે તો પ્રુડન્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટે ભાજપ કોંગ્રેસ પક્ષમાં તેમની સ્થિતિ સ્પષ્ટ કરી છે। બિહારની નીતિશ કુમાર સરકારે મંત્રીઓના પગારમાં વધારો કર્યો છે। રાજ્ય મંત્રીઓ અને નાયબ મંત્રીઓના પગાર 50,000 થી વધારી 65,000 કર્યા છે। આ સાથે દૈનિક ભથ્થું અને પ્રાદેશિક ભથ્થુમાં વધારો કર્યો છે। ઉત્તર પ્રદેશના સંભલ સ્થિત જામા મસ્જિદનું નામ બદલવામાં આવી શકે છે। ઈએસઆઈએ નવું નામ નક્કી કર્યું છે। જામા મસ્જિદને જુમા મસ્જિદ કહેવામાં આવી શકે છે। ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે, જેમાં દિલ્હીનો પણ સમાવેશ થાય છે। દિલ્હીમાં સતત ગરમી વધવાના કારણે હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। વારાણસી સ્થિત કાશી વિશ્વનાથ મંદિરના પૂજારીના પગારમાં વધારો કરવામાં આવ્યો છે। તાજેતરમાં પાદરીઓના પગારમાં વધારો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ પૂજારીના પગારમાં વધારો કરવામાં આવ્યો છે। કાશી વિશ્વનાથના પૂજારીઓના પગારમાં દર મહિને 90,000 રૂપિયા આપવામાં આવશે। પશ્ચિમ બંગાળ શિક્ષણ ભરતી કૌભાંડમાં મમતા સરકારને સુપ્રીમ કોર્ટથી મોટી રાહત મળી છે। કોલકાતા હાઈકોર્ટના ચુકાદાને 2 ભાગમાં વહેંચવામાં આવ્યો છે, જેમાં શિક્ષકોની નિમણૂકની સીબીઆઈ તપાસનો આદેશ આપવામાં આવ્યો છે। અમેરિકાના યુનાઇટેડ સ્ટેટ્સ કોંગ્રેસ દ્વારા બિલ રજૂ થતા જ 3 લાખ ભારતીય વિદ્યાર્થીઓ પર ચિંતાનો મોજું ફરી વળ્યું છે, જેમાં અલગ અલગ કોર્સમાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર વર્ક વિઝા કેન્સલ થવાનું જોખમ તોડાઈ રહ્યું છે। ટેરિફોના કારણે દુનિયામાં હાહાકાર મચી ગયો છે। અમેરિકન અર્થતંત્રને પણ અસર પહોંચી છે, ત્યારે એલન મસ્કને તેના કારણે મોટું ઝટકું લાગ્યું છે। એલન મસ્કની સંપત્તિમાં વર્ષે $153 અરબ નુકસાન થયું છે। યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ વોર શરૂ કરતા વિશ્વમાં શાંતિ પેદા થઈ છે। ચીન સહિત 180 દેશોમાં પારસ્પરિક ટેરિફ લાદ્યા છે, ત્યારે ચીને તેનો વળતો જવાબ આપ્યો છે અને ચીને કહ્યું છે કે અમે અમેરિકાના દબાણ સામે ઝૂકીશું નહીં। આભાર। આવી જ ખબરો સાથે ફરી મળીશું આવતીકાલે રાત્રે 9 વાગે એઆઈ એન્કર આસ્થા સાથે।